હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું મારા ટેરેસ ઉપર આવેલા હતા અને કે ક્યાં કઈ કઈ વનસ્પતિ અને ક્યાં કઈ ફૂલ છે તે જોવા માટે ચાલો જોઈએ। જો આ અમારું ધાબુ છે, ધાબા ઉપર દવા ઘણા બધા અહીંયા ફૂલ પણ આવેલા છે। ડ્રેગન ફ્રૂટ છે આ 7-8 મહિના જેવું થઈ ગયું છે, ઉગી ગયું એને। હવે એક ડ્રેગન ફ્રૂટ તો જે આવ્યા નથી, જે એટલું મોટું થયું છે, 7 મહિના જેવું થયું છે। આ બધા ફૂલ છે, બધા આ મીઠો લીમડો છે, આ છે તે આ બધા ફૂલ છે બધા। આ ડ્રેગન ફ્રૂટ એને 7 મહિના જેવું થઈ ગયું છે, હજી પણ એક ડ્રેગન ફ્રૂટ આવ્યું નથી। આવે પછી જોઈ જાય કેટલા મહિને આવે કે વર્ષે આવે, ત્યાં સુધી વાત જોઈશું। જો પછી આ બધું ગામ છે, અમારે આ બધું ગામ છે ઓલરેડી આખું બધું ગામ છે। ગામનું આમાં ધાબા પર છે ગામ, અમારે ચાપે જઈએ છીએ એટલે વાંધો ન હોય ઓલરેડી। જોકે જો આ રામજી મંદિર છે, મારે ઘરની બાજુમાં જ છે રામજી મંદિર। અમારા ગામની પાસે છે, ઘરની પાસે જ છે રામજી મંદિર। આ નિશાળ છે ખરેડ ગામની। શ્રી ખરેડ પ્રાથમિક શાળા અમારી નિશાળ છે, હમણાં બનાવેલી છે। તો પહેલાં જૂની હતી, બહુ એક નંબર હતી। હવે તો આવી બધી બનવા મળી છે, એટલે બહુ કંઈ છે નહીં। જે પહેલાં નિશાળ હતી એ બહુ મસ્ત હતી, એક નંબર। જોઈ લો આ રામજી મંદિર છે, આ અમારું મંદિર જ છે, આ અમારું મંદિર છે। ગામ છે અમારું આખું ખરેડ। આ શ્રીગો છે, જે આ શ્રીગો છે ને, આ જેના પાનમાંથી આપણે બનાવીએ ને, જે થેપલા બને છે ને, આના પાનના બને છે, શ્રીગોના પાનના। અને ઘણી ફેરે ખાધેલા છે, બહુ મસ્ત બને। જે આપણે નોર્મલ જે થેપલા બને ને એની જેવો સ્વાદ આવે। જો તમે કદી ખાધા હોય તો તમને વાંધો ન આવે, તમે એક ફેર ખાઓ તો તમને એમ થાય ને ભાઈ આના પણ થેપલા એક નંબર બને। આ પાંદડા હોય છે, એને ગરમ પાણીમાં ઓલું કરી નાખવાના, ગરમ પછી એને વાટીને નાખી દેવાના અંદર, આપણે થેપલા બનાવીને એમ બહુ મસ્ત બને આના થેપલા પર, શ્રીગોના થેપલા। આ શ્રીગો છે ને એના થેપલા એક નંબર બને। આ 2-3 ફેર ટ્રાય કરી હતી। પહેલી ફેરી જ્યારે બનાવ્યા હતા ત્યારે સારા નહોતા બીના થેપલા, પછી જ્યારે બીજી ફેરે બનાવ્યા ને ત્યારે બહુ મસ્ત બન્યા હતા। જો કદાચ તમે એક ફેરી બનાવો તો તમારાથી પણ ઓલા થાશે, બગડી જાય, પણ સ્વાદ નહીં સારો આવે। પણ જેમ તમે 2-3 ફેરી બનાવશો ને એમાં આના થેપલા એકદમ ફર્સ્ટ ક્લાસ બની જાય। અમને તમને એમ થશે ને ફર્સ્ટ ક્લાસ થેપલા બને છે। તમે એકવાર ટ્રાય મારજો જરૂર, અને થેપલા કેવા બને। જોકે આના થેપલા સારા જ બને, ઓલા જેવો સ્વાદ ન હોય, પણ આમ અલગ સ્વાદ આવે। આ બધી પવન ચક્કી બધું પાસે જ છે અમારે ત્યાં, આ બધી છે પવન ચક્કી, બધી અહીં પવન ચક્કી છે। ઓલો મોર છે, ડેલી 6-6:30 થાય એટલે બોલી જાય। રામજી મંદિર આ છે, એ મંદિર જ છે એક।
મંદિર જ છે એક. આ બધું મંદિર જ છે એક, બધા જે છે આ પણ છે મંદિર જ છે. જોઈ લો આ બધું મંદિર જ છે બધું. અહીંયા ખેતર છે બધાને, આ મકાન છે, આ 2 મકાન મોટી, પછી આ બધાની વાડી છે. જોઈ લો અહીંયા અમારા ગામમાં 1-2 જેવા ટાવર જ છે, જીઓ એરટેલ ને વોડાફોન ને બધા અહીંયા જ છે. ખાલી BSNL નથી આવતું એ જ, બાકી બધા અહીંયા ટાવર છે જ ઓલરેડી. ઝાઝા ભાગે વાંધો નથી આવતો ટાવરનો, જોકે નેટવર્કનો પ્રોબ્લેમ અમારે ઓછો રહે છે જીઓમાં ને બધામાં. ઝાઝા ભાગે બધા આજુબાજુ ગામડામાં મહુવા છે અને એ સાઈડ તો વાંધો નથી આવતો અમારા ગામમાં. પછી જે આજુબાજુ છે અખ્તરિયા, ડુકેરીના, ગઢડાની એ સાઈડ છે, પિંગલેશ્વરને, જ્યાં નેટવર્ક ઓછું આવે છે. જોકે અમારા ગામમાં તો ઓલરેડી ફૂલ આવે છે, એટલે વાંધો નથી આવતો નેટવર્કનો પ્રોબ્લેમ. કારણ કે અહીં 2 તમે જોઈ શકો, અહીંયા નિશાળ છે ના, એક ટાવર છે ને એક અહીંયા છે, જ્યાં 2 ટાવર છે, એટલે નેટવર્કનો પ્રોબ્લેમ તો આવું ઓછો જ પડે છે. નેટવર્ક ફૂલ ઓલરેડી આવે છે એટલે વાંધો નથી આવતો. કારણ કે અમુક ગામડામાં જાય એટલે નેટવર્કનો પ્રોબ્લેમ થોડોક વધી જાય, જો કે ફોન બોન ન લાગે. અમારે તો અહીંયા વાંધો નથી આવતો, ફોન ઓલરેડી લાગે જ છે.